સુરતથી સમાચાર છે કે જ્યાં શાળામાં વીજ કરંટ લાગતા એક વિદ્યાર્થીનું મોત થયું છે। ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયું છે। ખડોદરા કોલોનીની સુમન શાળા ક્રમાંક 16માં આ ઘટના બની। પીટીના પીરિયડ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। વિદ્યાર્થી વીજ પોલને અડતા જ તેને કરંટ લાગ્યો અને વિદ્યાર્થીનું સ્થળ પર જ મોત થઈ ગયું। નવી સિવિલ હોસ્પિટલ તેને લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો। પરિવારે શાળા સંચાલકોની ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે। શાળામાં વીજ પોલમાંથી વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો હતો। વિદ્યાર્થીના મોતને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। શાળા સંચાલકોની લાપરવાહી સામે લોકોમાં આક્રોશ છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં શાળા સંચાલકોની બેદરકારી આજે એક વિદ્યાર્થીનો ભોગ લીધો છે। ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયું છે કે જ્યાં શાળાની અંદર પીટીનો પીરિયડ હતો અને આ દરમિયાન જ્યારે બાળકો ગ્રાઉન્ડમાં હતા ત્યારે અચાનક એક બાળક વીજળીના થાંભલાને અડી જાય છે અને તેમાંથી પસાર થતો વીજ કરંટ એ બાળકને ઝટકો આપે છે અને બાળકનું ત્યાં સ્થળ પર જ મોત થઈ જાય છે। જોકે શાળા દ્વારા તાત્કાલિક બાળકને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ આ બાળકને મૃત જાહેર કર્યો। સુરતની સુમન શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9ના વિદ્યાર્થીનું કરંટ લાગતા કરુણ મોત નિપજ્યું છે। જો કે આ ઘટનાને લઈને પરિવારે જે શાળાના આચાર્ય અને શિક્ષક સામે ગંભીર આરોપ લગાવ્યા છે કે તેઓની બેદરકારીના કારણે છે તે મોત નિપજ્યું છે। ત્યારે હાલ તસવીરો સીધી જોઈ શકો છો કે અહીં શાળાના આચાર્ય જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરશું। આપનું નામ? तौकीफ शाह। શું ઘટના બની? જી ઘટના શું બની? सर से बात करो। ઘટના શું બની છે? सर से बात પ્લીઝ करो। બાળકનું મોત થયું છે, જવાબ આપવો પડશે। જી, શું બિલકુલ। ઘટના બની છે? पीटी का पीरियड था बच्चों का, हाँ। ठीक है। જી पीटी का पीरियड था बच्चों का, तो बच्चों को उतारते वक्त बच्चे ने जो है वहाँ पर वो खंभा जो था इलेक्ट्रिक का उसको पकड़ लिया, जिसकी वजह से वो करंट लग गया बस। और जैसे उसको करंट लगा हमको मालूम पड़ा, हम ऊपर भागे और बच्चों को लेकर के डायरेक्ट एम्बुलेंस के भी वेट नहीं किया, हम लोग डायरेक्ट लेकर के सिविल में आ गए बच्चे को। और खंबे को करंट कैसे लगा? खंबे में आइडिया नहीं सर, वो आइडिया होता तो हम बच्चों को ऊपर नहीं लेकर जाते। जी आपका नाम? मलिक साहब। जी बराबर। बच्चों को पीटी के पीरियड में ले गए और वो बच्चे खेल रहे थे। टीचर इधर बच्चों को लाइन से ले रहे थे और वो बच्चे ने अचानक से खंभा पकड़ लिया। खंभे तो में એમાંથી વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો હતો, વાયર લટકતો અમને હતો? કોઈ આઈડિયા નથી, કોઈ આઈડિયા નથી। તો પરિવાર બેદરકારીના આક્ષેપ કરે કોઈ છે દિવસ સામે? નહીં, કોઈ દિવસ નહીં કરે, કોઈ દિવસ નહીં કરે। અમે તો દરકાર રાખીએ જ છે, અમારા જ બાળકો છે। કઈ રીતે કરંટ લાગ્યો પછી? કરંટ એ જ બાળક છેલ્લી હરોળમાં હતું ને એણે અચાનક તે શિક્ષકની અજાણ। તો બિલકુલ જે પ્રમાણેના જે પરિવારે આક્ષેપ કર્યા છે તે આક્ષેપોને શાળાના આચાર્ય છે તે નકારી રહ્યા છે। ત્યારે હાલ જે પ્રમાણેની ઘટના છે અને જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જે બાળકનું મોત થયું છે। बच्चे लोग खेलते थे, ये भी खेल रहा था। अब ऊपर क्या कारण ओपन था अल्लाह जाने। वो बच्चे ने दीवार पकड़ा और वो वही चिटक गया। स्कूल वाले बता रहे हैं कि पीटी का पीरियड था, बच्चा लास्ट हरोड़ में था और विच बॉल को हाथ लगाते करंट लगा। बराबर है। अभी उसके जो क्लासमेट छोकरे थे वो लोग बाहर मेरे को मिले, मैंने उनसे ये सारी विगत पूछी तो उन्होंने बराबर यही कहा कि अब वो दीवार में कैसे करंट था अल्लाह जाने। क्या लग रहा है पूरी घटना को लेकर कहीं लापरवाही बरती गई थी? अब ये तो अल्लाह की तरफ से तय है, परवाहदार हो क्या लापरवाह हो, जो मुकद्दर में है वो तो होना ही है। हाँ बस ये है कि आगे से ये पूरी सेफ्टी रखे ताकि दूसरे बच्चे महफूज रहे। हमारा तो चला गया, अब इंसाफ दो कि कुछ भी दो कि मत दो, हमें क्या, बच्चा चला गया। अलबत्ता ये ध्यान रखा जाए कि जो वहाँ दूसरे बच्चे हैं वो भी तो अमानत है, वो भी तो उम्मत है, तो उनका हिफाजत होवे, ये हिसाब से वहाँ की बराबर मतलब सेफ्टी होवे। ये बताइए ये घटना कहाँ की है और कौन सी स्कूल आई है और बच्चे की डेट हुई? सुमन सिद्धि, मान दरवाजा में सुमन सिद्धि 16 नंबर स्कूल। જણાવી રહ્યા છે કે પીટીનો પીરિયડ ચાલી રહ્યો હતો અને તે વેળાએ બાળકોનો જ્યારે ક્લાસ ચાલી રહ્યો હતો તે દરમિયાન છેલ્લી હરોળમાં રહેલા અબ્દુલ રહેમાન નામના જે ધોરણ 9ના વિદ્યાર્થીએ વીજ પોલને હાથ લગાડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, પરંતુ શાળા સંચાલકો તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ હાલ બાળકને મૃત જાહેર કર્યો છે। જોકે આ સમગ્ર ઘટનાની અંદર જે વીજ પોલમાંથી વીજ પ્રવાહ પસાર થતો હોય તો શા માટે તેની તસદી લેવામાં ન આવી, એટલે આ ઘટના માટે જવાબદાર કોણ તે હાલ તપાસનો વિષય બની રહે છે। પરંતુ જોવાનું એ રહેશે કે લાપરવાહી વર્તનારા જે શાળાના આચાર્ય હોય કે પછી શિક્ષકો સામે શું પગલાં ભરવામાં આવે છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।
શાળાના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે। ત્યારે આ ઘટનાના પગલે પાલિકાની ટીમ છે તે હાલ જોઈ શકાય છે તેમ કે સુરતના ખટોદરા જે કોલોનીમાં આવેલી સુમન શાળા નંબર 16 ખાતે પહોંચી છે અને હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે વીજ પોલને અડતા જ જે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું તે વીજ પોલમાં હાલ તપાસ કરાઈ રહી છે અને જે વાયરિંગ છે તે કયા પ્રકારનું કરાયું છે તેની પણ હાલ ઝીણવટભરી રીતે રિપેરિંગ અને તપાસ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। શું લાગી રહ્યું છે, વાયરિંગ છૂટું હતું? આપણા શોર્ટ હતું, અમે આવ્યા ત્યારે તો વાયર બધા છૂટા હતા। અચ્છા, એટલે વાયરિંગ છૂટું હતું ખરી વીજ પોલનું? હા, ફોટો પાડેલો હાલ। અચ્છા, તો એટલે વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો હોય એમ એ લાગી રહ્યું? હમણાં અમે ચેક કર્યું તો હમણાં ના, ત્યારે નહોતો, ત્યારે નહીં લાગેલો। તો આપણે વીજ વાયર તમામ ખુલ્લા પડ્યા હતા, તો એ દરમિયાન જ વિદ્યાર્થીએ વીજ પોલને અડ્યું હતું ને? ખબર નહીં, તો અહીંયા હમણાં આવ્યો। ના, એટલે આપની દ્રષ્ટિએ શું માનો છો, એટલે કરંટ આમાંથી પ્રવાહ થઈ શકે? ના, નહીં થઈ શકે, નહીં થઈ શકે। વાયર છૂટા હોય તો નહીં થઈ શકે, વાયર છૂટા હોય ને તો નહીં થઈ શકે। આપ ક્યાંથી? ઉધના ઝોનથી વાયર સુરત મહાનગરપાલિકા। બિલકુલ, પાલિકાના ઇલેક્ટ્રિશિયન વિભાગના જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને તેમનું કહેવું છે કે જે તેઓ અહીં આવ્યા ત્યારે તમામ જે વાયરિંગ છે તે છૂટું પડ્યું હતું અને હાલ વાયરિંગ છે તે જોઈન્ટ કરી દેવામાં આવ્યું છે, પરંતુ વીજ કરંટ લાગ્યા બાદ વિદ્યાર્થી અબ્દુલ રહેમાનનું મોત નીપજ્યું છે। ધોરણ 9માં અભ્યાસ કરે છે। જો કે ખરેખર વિદ્યાર્થીનું વીજ પોલના કરંટ લાગ્યાથી મોત થઈ છે કે પછી કોઈ અન્ય કારણ છે તે હાલ તપાસનો વિષય બની રહે છે, પરંતુ હાલ આ ઘટનાને લઈને પરિવારજનો તરફથી સુરતની આ જે સુમન શાળાના જે આચાર્ય અને શિક્ષકોને અહીં ઘોર બેદરકારીના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે સમગ્ર જે સુમન શાળાનો જે હવાલો છે તે ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરના હસ્તકમાં આવે છે અને વહીવટી જે અધિકારી છે તે ધર્મેશ પટેલ છે, એટલે આ સમગ્ર બાબતને લઈને ક્યાંક બેદરકારી ચોક્કસથી છતી થઈ રહી છે, પરંતુ તે હાલ એક તપાસનો વિષય બની રહે છે। કોની બેદરકારી છે અને વિદ્યાર્થીનું જે પ્રમાણે મોત નીપજ્યું છે, પરિવારે જે પ્રમાણેના આક્ષેપો કર્યા છે, ત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરી છે તે હાલ જોવું રહ્યું। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।